હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ શ્રીરામ ઇલેક્ટ્રિક દોલતપરા. આજ હું તમને આ એપી ફેન છે એનું રિવાઇડિંગ કઈ રીતે કરી શકાય એ બિલકુલ નવા જ અંદાજમાં તમને બતાવવાનો છું. જો આ એપી ફેનનું સ્ટેટર છે એની આપણે જાડાઈ છે 19 mmની જાડાઈ છે જુઓ, અને એની ઇનર ડાય એટલે કે અંદરની જે સાઇઝ છે આપણે કોર કેવી છે ને અંદરની કોર છે એ આપણે 48 mm છે, અને જે આપણે બહારની આઉટર ડાય જેને કેવી છે એ આપણે 85 mm છે જુઓ. તો હવે આપણે આની બે કોઇલ પહેલાં બનાવવાની છે. જુઓ મિત્રો, આપણે આ એપી ફેનની બે કોઇલ કમ્પ્લીટ કરી લીધી છે. આ કોઇલમાં આપણે 75 આટા નાખેલા છે, એટલે કે 75 ટન નાખેલા છે એક કોઇલમાં. એવી આપણે બે કોઇલ ટોટલ બનાવી છે, અને કોઇલની લંબાઈ છે એ 35 સેન્ટીમીટરની છે. આ બે કોઇલ 35 સેન્ટીમીટરની લંબાઈવાળી કોઇલ છે, અને એમાં આપણે એલ્યુમિનિયમનો વાયર વાપર્યો છે 35 નંબરનો. તો હાલો હું તમને હવે આ કોઇલની અંદર આપણે આ સ્ટેટરની અંદર કઈ રીતે બેહારવાની છે એ બતાવું. જુઓ મિત્રો, તો આપણે હવે કોઇલને કઈ રીતે બેહારવાની છે એ તમારે જોવાનું છે. જો આ રીતે પહેલાં કોઈ પણ એક સ્લોટમાં તમારે કોઇલને બેહારી દેવાની છે, પછી 4 સ્લોટ ખાલી રાખી દેવાના છે, અને પછી પાછા એક સ્લોટમાં બેહારી દેવાની છે. રેડી? આ રીતે તમારે 1 થી 6ની પીસમાં તમારે કોઇલને પહેલાં બેહારવાની છે. પછી કોઇલને તમારે આ રીતે વાળી દેવાની છે પાછળની સાઈડમાંથી. જો આ રીતે આંટી મારવાની છે. ઉપર હું તમને બતાવું કઈ રીતે મારવાની છે. આ રીતે તમારે આંટી મારી આ રીતે આંટી મારવાની છે. રેડી? પછી તમારે એના એ સ્લોટમાં પાછી નાખી દેવાની છે આ કોઇલને બીજી વાર આ રીતે, અને પછી તમારે આવું ગ્રીન પેપર ચડાવી દેવાનું છે આ રીતે. આ બાજુ તમારે બીજી વાર નાખી દેવાની છે આ કોઇલને આ રીતે. પછી તમારે આ રીતે ગ્રીન પેપર લગાડી દેવાનું છે. રેડી? આ રીતે તમારા કોઇલને બેહારવાની છે. આ 1 થી 6ની પીસમાં કોઇલને થોડીક લંબાઈ વધારે રાખવાની છે. અત્યારે એટલી લંબાઈ આપણે રાખવાની છે. હવે હું તમને બીજી કોઇલ બેહારીને બતાવી દઉં. આ આપણે રનિંગની કોઇલ અત્યારે બેહારી છે. આ આપણે અત્યારે રનિંગની કોઇલ બેહારવી છે. હવે આપણે આ બીજી કોઇલ બેહારું છું હું રનિંગની, એ તમારે જોવાનું છે. આ રીતે ફાવે તો ભલે તમે આ રીતે આંટી મારીને પણ નાખી શકો છો. હું તમને બીજી રીતે બતાવી દઉં. જો આ સ્પેશિયલ તમે એકવાર જોઈ લો એટલે તમને ખબર પડી જાય. આ કોઇલ છે તો એને આ રીતે તમારે આંટી મારી દેવાની છે. રેડી? આ રીતે આ બે બાજુ છે તાર રહે એ રીતે. જો એકવાર નિરાતે જોઈ લો તમે, આ નીચે બે તાર છે આના કોઇલના. જો આ રીતે આ બે નીચેની સાઈડમાં બે તાર છે, એને તમારે આ રીતે આંટી મારીને આમ ટર્ન મારવાનો છે કોઇલને. તમે બે રીતે બેહારી શકો, આ રીતે બેહારી શકો, અને પહેલાં મેં હમણાં બતાવી એ રીતે તમે બેહારી શકો. તો હવે હું આ રીતે કોઇલને બેહારું છું. રેડી? અને આપણે 1 થી 6ની પીસમાં કોઇલને નાખી દેવાની છે. તો હાલ હું તમને નાખીને બતાવું કઈ રીતે આપણે નાખશું કોઇલને. આ રીતે 1 થી 6ની પીસમાં નાખવાની છે. આ વચ્ચે આપણે 4 સ્લોટ મૂકી દેવાના છે અહીંયા, અને આ 6 સ્લોટમાં આપણે નાખવાની છે 1 થી 6ની પીસમાં. હું તમને બતાવી દઉં એટલે હમણાં તમને ખબર પડી જાય કઈ રીતે નાખવી. અને માથે પછી આવા તમારે ગ્રીન પેપર લગાડી દેવાના છે.
આ રીતે 4 સ્લોટ ખાલી રાખી પછી પાછી આ કોઈલને બેહારી દેવાની છે. જો આ રીતે તમારે કોઈલને બેહારવાની છે. 4 સ્લોટ વચ્ચે ખાલી રાખી દેવાના છે અને બે બાજુ તમારે 6 સ્લોટ ખાલી રાખવાના છે. રેડી? હવે આપણે અત્યારે આ બે રનિંગની કોઈલ બેહારી છે. હજી આપણે રનિંગની એક કોઈલ બેહારવાની છે બેમાં. તો હાલો હું પહેલાં કોઈલ બનાવી લઉં પછી તમને બતાવું કે કોઈલમાં કેટલા આટા આપણે નાખવાના છે. જુઓ મિત્રો, આપણે રનિંગની બીજી બે કોઈલ પણ કમ્પ્લીટ કરી લીધી છે. હવે આ કોઈલને આપણે કઈ રીતે બેહારવાની છે એ હું તમને બતાવું છું. આ બે કોઈલ છે, બે કોઈલ આપણે અલગ અલગ બનાવવાની છે. એક કોઈલમાં આપણે 300 આટા નાખવાના છે. આ રનિંગની કોઈલ જ છે. એક કોઈલમાં આપણે 300 આટા નાખવાના છે અને કોઈલની ફરતી લંબાઈ છે, આ કોઈલની ફરતી લંબાઈ છે એ આપણે 72 સેન્ટીમીટરની લંબાઈ રાખવાની છે. આમાં આપણે એલ્યુમિનિયમનો 35 નંબરનો વાયર જ વાપરવાનો છે. હવે હાલો તો હું તમને બતાવું કે આ કોઈલને આપણે કઈ રીતે બેહારવાની છે. જો આ રીતે કોઈલને પહેલાં આ રીતે નાખી દેવાની છે. કોઈલને આ બે છેડા છે એ આપણે આ બાજુ રાખવાના છે. કોઈલના આગળની સાઈડમાં, આ સ્ટેટરના આગળની સાઈડમાં બે છેડા રાખવાના છે અને બે બાજુના સ્લોટ છે, આપણા એ બાજુના સ્લોટ છે એમાં બેહારવાની છે. અને આપણે હવે વ્હાઈટ પેપર લગાવી દેવાનું છે માથે. આ રીતે આ બાજુ પણ આપણે બાજુના સ્લોટ છે ખાલી એમાં કોઈલને નાખવાની છે. પછી માથે આ રીતે પીવીસી પેપર લગાડી દેવાનું છે. હવે જો આપણે પહેલી કોઈલ છે એના જે બે છેડા છે એને કાંઈ ફેરફાર કરવા નથી, એને નીચે રહેવા દેવાના છે અને આ બાજુનો આપણે જે વાયર છે એને આપણે આ રીતે અહીંયા રાખી દેવાનો છે. રેડી? હવે જે આ વાયર છે એને આપણે કોઈલની પાછળની સાઈડમાંથી ખેંચી લેવાનો છે. તો હું તમને બતાવું હવે કઈ રીતે ખેંચવાનો એ. જો આ રીતે આ કોઈલ અહીંયા બતાવે છે તો આપણે આ વાયરને ખેંચવાનો છે. આ રીતે આ વાયરને અંદરની સાઈડમાંથી ખેંચવાનો છે. રેડી? આ રીતે આ સ્લોટની અંદરથી આપણે આ એક તાર છે કોઈલનો એને ખેંચી લેવાનો છે. આ રીતે હવે આ બાજુથી પણ ખેંચી લેવાનો છે. જો આ કોઈલ હું તમને પૂરી બતાવું. આ વાયરને આપણે એક સાઈડનો શેડો છે એને આ રીતે ખેંચી લેવાનો છે. આ સ્લોટ છે અહીંયા ત્યાં સુધી આપણે ખેંચવાનો છે. આ રીતે હવે આપણે કોઈલને વાળીને પડખેના સ્લોટમાં નાખવાની છે. હું તમને બતાવું હમણાં. જે છેડો છે એ આપણે આ તાર હારે રાખવાનો છે અહીંયા અને આપણે આ રીતે નાખવાની છે કોઈલને. રેડી? આ રીતે કોઈલને વાળીને બાજુના બે ઉપરના સ્લોટ છે આ કોઈલ નાખી અને ઉપરના સ્લોટ બે છે એમાં આપણે કોઈલને નાખવાની છે. હવે આ રીતે ધીરે ધીરે તાર તૂટે નહીં એ રીતે તમારે કોઈલને આ રીતે નાખી દેવાની છે અંદર. પછી માથે આવું પેપર લગાડી દેવાનું છે. આપણો તાર છે આવડવા એ આ બાજુ પણ આ રીતે જ રાખવાનો છે. આ કોઈલને આરે રાખી દેવાનો આ રીતે અને અંદર આ રીતે નાખી દેવાની છે. રેડી? ઉપરના સ્લોટમાં આ હું તમને બિલકુલ નવી ટ્રીક શીખવાડું છું જે હાઈ સ્પીડથી વાઇડિંગ થાય છે. તમારા પંખાની સ્પીડ પણ વધારે આવશે ટેબલ પંખાની.
આ રીત તમે પૂરેપૂરી એકવાર જોઈ લેશો એટલે તમને બરાબર સમજાઈ જશે. જો આ રીતે કોઇલને પછી અંદર ખેંચી લેવાની છે. રેડી? જો આ રીતે આપણે કોઇલને બેહારવાની છે. હજી એકવાર તમને બતાવી દઉં કે કોઇલને કઈ રીતે વાળવાની છે. હજી આપણે એકવાર વાળવાની છે કોઇલને. જો આ રીતે કોઇલને વાળીને હજી એકવાર આપણે બેહારવાની છે. જો આ તાર છે એ આ સ્લોટમાંથી નીકળે છે, આપણા હાથમાં ઉપરનો છૂટો તાર છે, તો આપણે એને આની હારે રાખવાનો છે આ રીતે, અને પાછો આ સાઈડથી તાર નીકળે એ રીતે રાખવાનો છે. રેડી? તો હું કોઇલને પહેલાં અંદર નાખી દઉં. જો આ રીતે આ આપણો પાછળનો ભાગ છે અત્યારે સ્ટેટરનો, અને હવે આપણે ઉપરના જે બે ખાલી સ્લોટ છે એમાં કોઇલને બેહારવાની છે. રેડી? હવે આપણે જે તાર આપણા હાથમાં છે ને અત્યારે જાવડવા, એને આપણે આ રીતે રાખીને વાળીને આ સાઈડ હવે શેડો લઈ લેવાનો છે, અને આ સ્લોટમાં આપણે જે કોઇલ અત્યારે નાખીને એ સ્લોટમાં જવા દેવાનો છે. આ રીતે સીધો રાખીને આ રીતે આ સ્લોટમાં હારે નાખી દેવાનો છે. રેડી? હવે આની માથે આપણે પેપર લગાડી દેવાનું છે. આ બાજુ તો એ તાર છે જ તે. જો હવે આ કોઇલને હારે આપણે રાખી દેવાનો છે એટલો ઢીલો. પછી આ કોઇલને આપણે જે નાખશું ને એની અંદર પણ નાખી દેવાનો છે તારને. આનાથી આ રીતે પંખાને વાઇડિંગ કરવાથી ટેબલ ફેન જે પંખો આપણે એપી ફેન છે એની સ્પીડ બહુ જ વધારે આવે છે. 2800 RPM કરતાં પણ વધારે આવે છે. જો આ રીતે આપણે આખા સ્ટેટરને બનાવવાનું છે. રેડી? હવે હું તમને કહું છું કે આમાં શું તમારે કરવાનું છે. આ આપણે બે પહેલાં નાની કોઇલના છેડા છે જે આપણે 75 આટાવાળી નાખી હતી. આ આપણે કનેક્શન હમણાં વાયર લીધો એ વાયર છે, તો એને આપણે હવે જોઈન્ટ લગાડવાનો છે. આ સામે જે વાયર છે એની હારે જોઈન્ટ લગાડવાનો છે. એ હું તમને પછી બતાવું છું. અત્યારે ખાલી યાદીમાં રાખી દઉં છું. જો અત્યારે જ ખાલી યાદીમાં રાખી દઉં છું. આ બે વાયરને આપણે પછી જોઈન્ટ લગાવવાનો છે. એ હું હમણાં તમને આ રનિંગની કોઇલ પૂરી થાય એટલે બતાવું કે કઈ રીતે જોઈન્ટ કરવાનો છે. તો હાલો આપણે પહેલાં હવે આ એક કોઇલ આપણી છે એને આપણે આ રીતે આમાં બેહારી દઉં. હજી એકવાર તમને યાદ ન રહ્યું હોય તો આમાં હું બેહારું છું, તમે જોઈ લેજો બરાબર કે કઈ રીતે આપણે કોઇલ બેહારી છીએ. રેડી? જો હું તમને બીજી કોઇલ કઈ રીતે બેહારવી બતાવું છું. આ રીતે તમારે કોઇલને પહેલાં અંદર નાખી દેવાની છે, અને આપણે બાજુના સ્લોટ છે એમાં બેમાં બેહારી દેવાની છે. રેડી? કોઇલને અને આપણા PVC પેપર, વ્હાઇટ પેપર જે આપણી પાસે છે કટિંગ કરેલા તૈયાર જ છે એ લગાડી દેવાના છે.
હજી એકવાર તમે બરાબર જોઈ લેજો એટલે તમને યાદ રહી જાય. તો આપણે કનેક્શન વાયરમાં જોઈન્ટ કનેક્શન વાયરમાં વાપરવાનો છે. રેડી? અત્યારે આ રીતે રહેવા દેવાનો. હવે આપણે બેક સાઈડમાં જઈએ કોઇલની. જો આ રીતે રાખીએ આપણે જે આ વાયર છે આ કોઇલનો, આ કોઇલમાંથી જે વાયર નીકળે છે એને આપણે પાછળની સાઈડમાંથી ખેંચી લેવાનો છે. તો હું તમને બતાવું. જો આ રીતે આપણે ખેંચવાનો છે. અહીંયા તમે હાથ રાખશો તો તમને ખબર પડી જાય કોઇલમાં. જો એક વાયર ખેંચાય એ વાયરને આપણે ખેંચવાનો છે. રેડી? તો આ રીતે એક તાર અલગ આવ્યો. તો આ રીતે આપણે આ કોઇલમાંથી આ વાયરને ખેંચી લેવાનો છે. આ રીતે રેડી? હવે આપણે આ કોઇલનો જે વાયર છે એ આ સાઈડમાં છે. હું તમને બતાવું. આ સાઈડમાં એ વાયર છે. તો હવે આપણે કોઇલને કઈ રીતે બેહાડશું? જો આ કોઇલ છે એને આપણે આ રીતે બેહારવાની છે. આ વાયર આપણે હારે જ રાખવાનું છે કોઇલમાં અને આ રીતે આપણે કોઇલને બેહારી દેવાની છે અંદર. આ રીતે નાખીને બાજુના બે સ્લોટમાં બેહારવાની છે. ચાલો પહેલાં બે બાજુ બેહારી દઉં છું આને. રેડી? વિડીયો તમે પૂરો નહીં જુઓ તો તમને ખબર નહીં પડે કે આ કોઇલને આપણે કઈ રીતે બેહારી છે. તો વિડીયાને કટ ન કરતા સ્ક્રેપ કરીને આગળનો વયા જતા અને વિડીયાને પૂરો જુઓ તો તમને ખબર પડશે કે આમાં આપણે આ પંખાને કઈ રીતે આપણે બાંધવી છે. જો તમારે ખાસ જોવાનું છે. પાછું આપણે વાયર વાળો ભાગ આવી ગયો. આ રીતે કોઇલને થોડીક એડજસ્ટ કરી લેવાની છે આપણે. પછી આપણે વાયર વાળો છેડો છે તો એને આ રીતે પકડવાનો છે. આ રીતે પકડીને આ રીતે તમારે આ કોઇલની સાથે રિટર્નમાં પાછો આવે એ રીતે રાખવાનો છે. એકવાર બરાબર સમજી લો. હું તમને જો એકવાર આટી બતાવી દઉં. આ સાઈડમાં આપણે વાયર છે. અત્યારે આવડો વધારાનો જે વાયર છે જો આ સાઈડમાં છે તો એને આપણે આ રીતે ટર્ન લગાડવાનો છે અને આ રીતે આપણે કોઇલ નાખવાની છે. આ વાયર છે એ આ બાજુથી આવશે સિંગલ વાયર આ રીતે. તો હાલો હું કોઇલને હવે પહેલાં બેહારી દઉં પછી તમને બતાવું હમણાં કે કઈ રીતે આપણે આટી લીધી છે. જો આ રીતે આપણે કોઇલ નાખી દીધી છે. હવે આ બાજુનો તાર આપણે નીકળ્યો છે એને આ રીતે આ કોઇલને હારે રાખી દેવાનો છે. રેડી? અને આ સ્લોટમાં અંદર નાખીને આપણે પેપર ચડાવી દેવાનું છે આ રીતે. હવે આ રીતે આપણે કનેક્શન નીકળ્યા છે. આ બાજુ જુઓ ટોટલ આપણે 4 વાયર ઉપરની સાઈડમાં નીકળ્યા છે, 4 વાયર આ નીચેની કોઇલમાં નીકળ્યા છે. આ આપણે બધી રનિંગની કોઇલું જ છે. હવે હું તમને બતાવું છું આને આપણે કનેક્શન કઈ રીતે કરવાના છે. જો મિત્રો હવે આના આપણે કનેક્શન કરવાના છે. તો કનેક્શન કઈ રીતે કરવાના? આપણે પહેલાં આ નાની કોઇલ અંદર બેહારી હતી એના 2 વાયર નીકળ્યા છે આ રીતે. જો આ રીતે આપણે આ નાની કોઇલ છે તો એના 2 વાયર નીકળ્યા છે. જુઓ એક વાયરને આપણે કનેક્શન વાયર તરીકે લેવું. આ રનિંગનો કનેક્શન વાયર. રેડી? આને આપણે બાજુમાં મૂકી દેવાનો છે એક વાયરને. હવે આપણે બીજી કોઇલ છે, આ બીજી કોઇલ છે એની આરે આપણે આ પહેલી કોઇલનો વાયર છે એ જોડવાનો છે. જો આ રીતે આને મેં આ રીતે શરીરની મદદથી બે બાજુ આ રીતે આમ ઘસી નાખવાનું છે. બરાબર? આ ઇન્સ્યુલેશન બરાબર આપણે ઉતારી લેવાનું છે આ રીતે. મેં આ બધાને વાયરને ઘસી નાખેલા છે. જુઓ રેડી?
આ રીતે કમ્પ્લીટ ઘસીને રાખ્યા છે. હવે આપણે 1 નંબરની આવી સ્લીવ પાઇપ લેવાની છે. જો આ રીતે એ આપણે આ વાયરની અંદર રાખી દેવાની છે આ રીતે. તો હું 3 એમાં પહેલાં સ્લીવ પાઇપ નાખી દઉં, પછી તમને બતાવું. જો આને મેં સ્લીવ પાઇપ નાખી દીધી છે. હવે આપણે જે આ બીજી કોઇલ બનાવી હતી, જો આ રીતે આ બીજી કોઇલનો 1 થી 6 ની પીસમાં જે આપણે કોઇલ નાખી છે એનો એક શેડો અહીંયા નીકળેલો છે. એ શેડાને આપણે આ શેડારે જોઈન્ટ લગાવવાનો છે આ રીતે. જો આ રીતે રેડી. આ રીતે તમારે જોઈન્ટ લગાડી દેવાનો છે. પછી આપણે સ્લીવ પાઇપને આ રીતે વાયરની માથે ચડાવી દેવાની છે. રેડી. આ રીતે પછી વધારાનો વાયર છે અને બાજુમાં રાખી દેવાનો છે, જે આપણે સિલાઈમાં કવર કરી લેવું. રેડી. હવે આપણે આ બીજી કોઇલ છે એને પણ આ જ રીતે કરવાનું છે. આ નાની કોઇલ છે, જુઓ આ નાની કોઇલનો શેડો છે. એક શેડો તો આપણે આ રીતે આ રાખી જ દેવાનો છે આ નાની કોઇલનો. પછી આ રીતે જો આ રીતે આ વાયરનો શેડો છે, તો એના બાજુની કોઇલ છે એમાંથી જે તાર નીકળે છે, અહીંથી આ વાયર નીકળે છે બાજુનો, એની હારે જોઈન્ટ લગાડવાનો છે. જો આ રીતે આપણે જોઈન્ટ લગાડીને આ રીતે રાખી દેવાનો છે. હવે આપણે આ મોટી કોઇલું છે એમાંથી બે બાજુ એક એક વાયર નીકળે છે. જુઓ છેલ્લે એક અહીંથી નીકળે છે, એક અહીંથી નીકળે છે. આ કોઇલનો છે એ આ બાજુથી નીકળે છે, આ કોઇલનો છે એ આ બાજુથી નીકળે છે. તો એને બેને જોઈન્ટ લગાડવાનો છે આ રીતે. પછી આ રીતે સ્લીવ પાઇપ લગાડી દેવાની છે. રેડી. હવે આની માથે આપણે કોટન ટેપ લગાડી દેવાની છે. આ આપણા બે રનિંગના વાયર થઈ ગયા. જુઓ આ બે આપણા રનિંગના વાયર થઈ ગયા. તો હવે હું આને પહેલાં કોટન ટેપ લગાડીને કમ્પ્લીટ કરી લઉં, પછી તમને બતાવું. જુઓ મિત્રો, આપણે સ્ટાર્ટિંગની કોઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. બે નાની કોઇલ આપણે આવી બનાવવાની છે અને બે આવી મોટી કોઇલ બનાવવાની છે. આ નાની કોઇલની લંબાઈ આપણે 39 સેન્ટીમીટર રાખવાની છે. એમાં આપણે એલ્યુમિનિયમનો 35 નંબર વાયર વાપરવાનો છે. અને કોઇલના જે આપણે આટા નાખવાના છે એ 70 આટા નાખવાના છે. એક કોઇલમાં 70, એવા બે કોઇલમાં 70 આટા નાખવાના છે. અને બે આપણે આવી મોટી કોઇલ બનાવવાની છે. એમાં પણ આપણે એલ્યુમિનિયમનો 35 નંબરનો વાયર વાપરવાનો છે અને 290 આટા નાખવાના છે. અને કોઇલની લંબાઈ છે એ 54 સેન્ટીમીટર રાખવાની છે. હવે આપણે એક બાજુ મેં જો આ રીતે કોટન ટેપ લગાવી દીધી છે. હવે આપણે આ બીજી બાજુ પણ કોટન ટેપ લગાડીને કમ્પ્લીટ કરીને પછી આપણે આ નાની કોઇલ છે એ પહેલાં બેહારવાની છે અને મોટી કોઇલ પછી બેહારવાની છે. હાલો હું તમને હવે નાની કોઇલ કઈ રીતે બેહારવાની છે એ બતાવું. જો મિત્રો, તો હું પહેલાં હવે સ્ટાર્ટિંગની કોઇલ તમને કઈ રીતે બેહારવાની છે એ બતાવું. જો આ રીતે કોઇલને પકડીને તમારે આ રીતે આટી મારવાની છે અને આ રીતે કોઇલને વાળી દેવાની છે. રેડી. જો હજી એકવાર તમને બતાવી દઉં કોઇલને કઈ રીતે આટી મારવાની. આ રીતે આટી મારવાની છે કોઇલને. આટી મારીને આ રીતે વચ્ચેથી વાળવાની છે કોઇલને. રેડી. અને બે બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ આ તાર રે એ રીતે તમારે કોઇલને પકડી લેવાની છે. હવે એ રીતે આપણે બેહારવાની છે આ કોઇલને. પહેલાં તો આપણે જે રનિંગની એક કોઇલ બેહારી હતી આપણે સિંગલ કોઇલ ડબલ વખત,
એમાં આપણે ગ્રીન પેપર લગાડેલા છે જુઓ, એની માથે આપણે આ કોઇલ બેહારવાની છે. રેડી? આ રીતે આપણે બેહારી હવે માથે આપણે આવું વ્હાઈટ પેપર લગાડી દેવાનું છે આ રીતે. હવે આ બાજુ એ રીતે આપણે આ ગ્રીન પેપર વાળું જે સ્લોટ છે આપણે ગ્રીન પેપર લગાડ્યું હતું એ સ્લોટમાં આપણે કોઇલને બેહારવાની છે પાછી. રેડી? આ રીતે માથે પછી આપણે પીવીસી પેપર લગાડી દેવાનું આવશે, વ્હાઈટ પેપર. આ રીતે આપણે સ્ટાર્ટિંગની પહેલી કોઇલ બેહારવાની છે. હવે હું તમને હારું હારું મોટી કોઇલ કઈ રીતે બેહારું ને એ બતાવી દઉં. રેડી? હવે એક આપણે આવી મોટી કોઇલ લેવાની છે. આની લંબાઈ આપણે 54 સેન્ટીમીટર છે. રેડી? આમાં આપણે 290 આટા નાખેલા છે આ કોઇલમાં, એ કોઇલ લેવાની છે અને એને આપણે આ રીતે બેહારવાની છે. જો આ બે તાર છે આ બધું પહેલાં રાખી દેવાના. હવે આપણે આની બાજુના જે ઉપરના સ્લોટ છે બે બાજુ, જો આ સ્લોટ છે, આ જે આપણે કોઇલ બેહારી એને માથેનો આ સ્લોટ છે, જો બતાવું તમને, આ માથેનો સ્લોટ છે એમાં બેહારવાની છે. જો આ રીતે બેહારીને પછી આવું પેપર લગાડી દેવાનું છે. હવે આ બાજુ એમ કરવાનું છે, આપણે બાજુનો જે સ્લોટ છે એમાં બેહારવાની છે. આ રીતે બેહારીને પછી માથે પીવીસી પેપર લગાડી દેવાનું છે. હવે તમારે મેઇન વસ્તુ જોવાની છે. હવે આપણે જે આ ડાબી સાઈડનો તાર છે, આ બાજુનો વાયર છે, એને આ રીતે અહીંયા રહેવા દેવાનો છે. રેડી? અને આ તાર છે એને પાછળથી આપણે ખેંચી લેવાનો છે આ કોઇલમાંથી. જો આ તાર ખેંચાણો અંદરથી તો અહીંથી આપણે આ રીતે ખેંચી લેવાનો છે આ તારને. રેડી? જો આ બાજુથી ખેંચાતો જાય, જુઓ તમે. રેડી? આ રીતે આખે આખો તાર આપણે પૂરેપૂરો આ બધું ખેંચી લેવાનો છે. રેડી? હવે આપણે આ કોઇલને આ રીતે ટર્ન મારવાની છે, આ રીતે આમ, અને પછી આપણે આ તારને આ રીતે વાળવાનો છે. પણ પહેલાં આપણે વાળવો નથી. રેડી? પહેલાં હું તમને નાખીને બતાવી દઉં. આ રીતે રાખીને આ તારને અત્યારે આ બાજુ રાખી દેવાનો. જો આ રીતે, આ હજી એકવાર તમને વ્યવસ્થિત બતાવું. આ રીતે રાખીને આ રીતે આટે મારવાની. પછી આ કોઇલને રાખીને હવે આ સ્લોટમાં બીજી વાર જે આપણે બાજુના ઉપરના સ્લોટ છે એમાં આપણે કોઇલને નાખવાની છે. પણ પહેલાં આપણે જે તાર પકડ્યો છે ને એ કોઇલને આપણે પહેલાં નાખી દેવાની. આ રીતે રાખીને પહેલાં આ સાઈડ આપણે નાખી દેવાની, તારવાળી સાઈડને. આ તારને આપણે હારે પકડી જ રાખવાનો છે. રેડી? હારે પકડીને નાખવાનો છે. આ રીતે આપણે પીવીસી પેપર લગાડી દેવાનું છે. રેડી? હવે આપણે જો આ તાર રાખ્યો હતો ને એ તારને આપણે આ કોઇલને વાળી દેવાનો છે આ રીતે. પહેલાં હું આ સ્લોટમાં બેહારી દઉં. જો આ રીતે આ બાજુ સ્લોટમાં બેહારી દઈએ આપણે પહેલાં, પછી તમને બતાવું કે તારને કઈ રીતે આપણે નાખવાનો છે. જો તારમાં નાખીને હવે આપણે આ જો આ તાર છે એને આપણે આ સ્લોટ મારો બેહાડી દેવાનો છે.
આ રીતે કોઈલને હારે રાખીને આ રીતે બેહાડી દેવાનો છે અને માથે પછી પેપર લગાડી દેવાનું છે રેડી આ રીતે આપણે આ કોઈલ બેહારવાની છે હવે તમને બીજી કોઈલ બતાવું કઈ રીતે બેહારવી આ રીતે જે આ કોઈલ આપણે બેહારી છે એ જ રીતે હવે આ કોઈલ બેહારવાની છે તો હવે હું કોઈલ પહેલાં બેહારી લઉં પછી તમને બતાવું જુઓ મિત્રો આ આપણે નાની કોઈલના વાયર છે આ એક સાઈડનો આમાંથી આ કોઈલ છે એમાંથી આ વાયર નીકળે છે હવે આપણે એનો બીજો શેડો છે એને આપણે આ બાજુની મોટી કોઈલ છે એનો જે પહેલો શેડો હોય એની હારે જોઈન્ટ લગાડ્યો છે જુઓ આ રીતે તમારે જોઈન્ટ લગાડવાનો છે પછી એને આ સ્લીવ માથે ચડાવી દેવાની છે આ રીતે રેડી આ રીતે ચડાવી દેવાની છે સ્લીવ પછી વચ્ચે આપણે આજે આ મોટી કોઈલું છે બે એમાં પણ એક આપણે જોઈન્ટ કરવાનો છે જુઓ એક આ સાઈડેથી વાયર નીકળશે અને એક આપણે આ સાઈડેથી વાયર નીકળશે જો સામસામે બે કોઈલમાંથી એક એક વાયર નીકળે છે આ રીતે તો એને આપણે બેને ભેગા કરીને વચ્ચે જોઈન્ટ મારી દેવાનો છે આ રીતે જો આને મેં કસીને કમ્પ્લીટ કરીને જોઈન્ટ લગાડીને કમ્પ્લીટ રાખ્યો છે પછી આપણે માથે આ રીતે સ્લીવ પેપર ચડાવી દેવાનું છે રેડી આ મેં કમ્પ્લીટ કરી દીધું હજી એક આપણે જોઈન્ટ છે આ સાઈડ એમાં એમ જ કરવાનું છે આપણે આ નાની કોઈલના બે છેડા છે એમાંથી એક છેડાને આપણે આ કનેક્શન વાયરમાં લેવાનો છે સ્ટાર્ટિંગના હવે એક છેડો બાકીનો આપણે વધ્યો એને આ રીતે આપણા મોટી કોઈલ છે એનો જે પહેલો વાયર અહીંથી નીકળે છે એની હારે જોઈન્ટ લગાડી દેવાનો છે જુઓ આ રીતે જો આ તાર છે એ આપણે આ કોઈલમાંથી નીકળે છે રેડી એની હારે આપણે જોઈન્ટ કરવાની છે આ પહેલી કોઈલ આપણે જે સ્ટાર્ટિંગની નાની કોઈલ બનાવી હતી ને એની હારે જોઈન્ટ મારવાનો છે આ રીતે રેડી આ રીતે આ બાજુ તમારે આ રીતે જોઈન્ટ મારવાનો છે આ બાજુ આ રીતે જોઈન્ટ મારવાનો છે બે બાજુ તમારે આ રીતે જોઈન્ટ કરવાના છે અને વચ્ચે આપણે જે મોટી મોટી કોઈલના બે છેડા નીકળે એને જોઈન્ટ મારી દેવાના ટોટલ આપણે 3 જોઈન્ટ કરવાના છે રેડી આ રીતે પછી ઉપર લગાડીને હવે આપણે આ કોઈલને બે બાજુ હરખી વાળી દેવાની છે રેડી આ રીતે હવે આપણે બે બાજુ હું કોટન ટેપ લગાડી લઉં પછી તમને પાછું બતાવું જુઓ મિત્રો આપણું સ્ટેટર હવે રિવાઇડિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ 2 રનિંગના અને 2 સ્ટાર્ટિંગના કનેક્શન વાયર આપણે તૈયાર થઈ ગયા છે 4 વાયર ટોટલ વાયર આવ્યા છે હવે આપણે આ 2 સ્ટાર્ટિંગના છે એમાં કાળા વાયર આપી દેવું અને 2 રનિંગના છે એમાં લાલ કલરના વાયર આપી દેવું બસ આ રીતે આપણે હવે કનેક્શન કરવાના છે તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને એક લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હું આવા વિડીયા મારી ચેનલ ઉપર મૂકતો રહું છું જો તમે આગળ શીખવા માંગતા હોય તો આ રીતે મારા વિડીયા જોઈને તમે રિવાઇડિંગ કામ શીખી શકો છો